એ બાળક એની રીતે સફળ થઈ શકે એટલા માટે શાશ્વત સ્કૂલ તરફથી આવી ઇવેન્ટ્સ રાખવામાં આવે છે. આ ઇવેન્ટમાં ઘણા બાળકોએ ભાગ લીધો. તમે પણ તમારા બાળકો જોઈને ખુશખુશાલ થઈ ગયા હશો. કદાચ બાળકોની એવી મેન્ટાલિટી છે જે પેરેન્ટ્સ કે નહીં માને. તમે ઘરે ઘણી વખત કહેતા હશો આમ કર તેમ કર, આ ના લે, નહીં માને. પણ એ જ બાળક સ્કૂલમાં આવશે, અહીંયા એના ટીચર એક જ વાર કહેશે બેટા એમ ના કરાય, માની જશે. એટલે અમારા તરફથી આવા ઘણા પ્રયત્નો થાય છે કે બાળકોમાં રહેલા કંઈ ને કંઈ તત્વને બહાર કાઢીએ, અને એટલા માટે આવી અવનવી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે. આ એક્ટિવિટીમાં બાળકોને તો ધન્યવાદ છે જ, પણ પેરેન્ટ્સ મિત્રો તમને પણ ખરેખર ધન્યવાદ આપવામાં આવે છે. કારણ કે આજના ફાસ્ટ યુગમાં, મોબાઈલ જેવા ફાસ્ટ યુગમાં તમારો કિંમતી સમય ખરો બપોર કાઢીને અમારી સ્કૂલમાં આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા બાળકોને, નાના સ્ટાફને અભિનંદન આપવા અને તેમનામાં રહેલી કઈ ભાવના છે એને નિહાળવા માટે તમે લોકો આવ્યા તે બદલ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ, સમગ્ર સ્ટાફ, અમારા ટ્રસ્ટીઓ, અમારા બધા તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અસ્તુ, ધન્યવાદ. નમસ્કાર. આજે બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે જે અહીંયા ટીચર્સ દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી, આ પ્રવૃત્તિઓ આપણે સૌએ નિહાળી. રોજ આપણું બાળક શાળાએ આવે છે, આપણે એમને ગેટ પર મૂકીને જ જતા રહીએ છીએ અને સાંજે 4 વાગે લેવા આવીએ છીએ, તમે પણ અને હું પણ. આ બાળકોએ 12 થી 4 દરમિયાન આ સ્કૂલમાં શું કર્યું ને એ આજે આપણે જોઈ લીધું. એટલે ખરેખર શાળા પરિવારની ખૂબ જ મહેનત છે. અને તમારે મોટા વિદ્યાર્થીઓને ભણાવવા હોય ને તો સહેલું છે. એને તમે કહી દો ને કે ચાલ ભાઈ અહીં બેસી જા, એટલે બેસી જ જાય. પણ આ તો જો એકને બેસાડે તો 2 જતા રહે. અને હું અમારો અનુભવ બોલે છે, કારણ કે હું પોતે પણ 16 વર્ષથી ટીચરની નોકરીમાં જ છું. પ્રાથમિક શાળામાં ખેડા ડિસ્ટ્રિક્ટમાં મારી જોબ છે. આપણે તો અહીં હજુ સંખ્યા ઓછી છે, બાકી અમારે 50-50નો વર્ગ હોય, એક ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય. અને એ પણ ગામડાના જે મજૂરી કરતા લોકો, ખેડૂતોના બાળકો હોય. પણ ખરેખર આ વ્યવસાય સાથે જોડાયા એનો આનંદ છે. અને આજે આ બાળકોને અહીંયા પરફોર્મ કરતા જોયા અને એ ઉપરથી શિક્ષકોની મહેનત, શાળા પરિવારની લગન દેખાઈ આવી. અને એક વસ્તુ મેં મેઇન જોઈ કે જે કામ શિક્ષકોએ કર્યું છે ને, આ મારી જવાબદારી છે એટલે હું કરું છું એવું નહીં, એ દિલથી કર્યું છે. અને એટલે જ આ પરફોર્મન્સમાં પણ શિક્ષકોની મહેનત દેખાય. એટલે અહીંયા હાજર તમામ પેરેન્ટ્સ વતી આજે હું શાળા પરિવારને પણ અભિનંદન આપીશ કે દરેકે સરસ મહેનત કરી છે. તમને પૂછ્યા વગર મેં અભિનંદન આપી દીધા. હા, વાંધો નહીં. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, હલો હલો પેરેન્ટ્સ મિત્રો, આજે અહીંયા આપણને ખબર પડી આપણા બાળકો 1 થી 4 કેવી રીતે ભણે છે, શું કરે છે, મેન બધા કેવી રીતે કરે છે, એ લોકોને હેન્ડલિંગ, એક બાળકને એ કરે, હેન્ડલિંગ કરવું અઘરું છે. એટલે અહીંયા જે બાળકોને આજે આપણને ખબર પડી કે કેવી રીતના શું કરે છે, કેવી રીતના રહે છે બાળક. એટલે
થેન્ક યુ. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात